સ્વાગત છે દરેક મિત્રોનું ફરીથી લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર અમારી ચેનલની અંદર. આજે આપણે જોઈએ આવૃત બીજધારી વનસ્પતિની અંદર એન્જિયોસ્પર્મ. હવે એન્જિયોસ્પર્મની અંદર વાત કરવામાં આવે કે અંડકો ખુલ્લા નથી માટે તેમને શું કહેવાય છે? આવૃત કહેવામાં આવે છે. લિંગી પ્રજનન અંગ કોણ છે? તો કે પુષ્પ છે. બીજી વાત કરવામાં આવે પૃથ્વી પરનો સૌથી મોટામાં મોટો આ સમુદાય છે. આ વનસ્પતિની વાત કરવામાં આવે તો કે નાનામાં નાની વનસ્પતિ વુલ્ફિયા ગ્લોબોઝા કે જેની સાઈઝ 2 થી કરીને 5 mm ની હોય છે, ત્યાંથી કરીને વિશ્વની આવૃત બીજધારીની સૌથી મોટી વનસ્પતિ યુકેલિપ્ટસ, જેને ભારતીય નીલગિરી કહેવાય. શું કહેવાય એને? ભારતીય નીલગિરી કહેવાય છે. તો એ નીલગિરીની હાઈટ 90 થી 100 મીટર સુધીની જોવા મળે છે. આ વનસ્પતિ ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધ વગેરે માટે કામ આવે છે અને તેમને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એક છે દ્વિદળી અને એક છે એકદળી. દ્વિદળીનું વર્ણન ઓલરેડી આપણે જાણીએ છીએ કે જેને બે બીજપત્રો હોય છે, જાલાકાર શિરાવિન્યાસ હોય છે અને પુષ્પ ચતુ કે પંચ અવયવી હોય છે. એનો મતલબ કે 4 કે 5 ભાગો જોવા મળે છે. એકદળી વનસ્પતિની વાત કરવામાં આવે કે એક જ બીજપત્ર ધરાવે છે, સમાંતર શિરાવિન્યાસ અને ત્રિઅવયવી પુષ્પ છે. સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસમાં દરેકને ખબર હોવી જોઈએ કે જો પાંદડુંને આપણે ફાડીએ અને જો પાંદડું સીધી રેખામાં તૂટે છે તો એ સમાંતર શિરાવિન્યાસ, અને સરખું તૂટતું નથી તો એને શું કહેવામાં આવે? જાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે કે આ વનસ્પતિ પુષ્પ ધરાવે છે. પુષ્પની અંદર ટોટલ 4 ભાગો હોય છે. એક હોય છે વજ્રપત્ર, એક હોય છે દલચક્ર, એક હોય છે પુંકેસર અને એક હોય છે સ્ત્રીકેસર. વજ્રચક્ર તો દરેકને ખબર જ છે કે લીલા રંગનો ભાગ આધાર આપવાનું કામ કરે છે. ત્યાર પછી વાત કરવામાં આવે દલચક્ર કે જે રંગબેરંગી હોય છે, અને પુંકેસર એ નરલિંગી અંગ છે જે પરાગાશય તંતુ અને શું ધરાવે છે? યોજી ધરાવે છે. અને એ જ પરાગાશય છે તો કે પરાગાશય છે દ્વિખંડીય અને કેવી રચના છે? ચતુકોટરીય રચના છે. અને પ્રત્યેક પરાગરજની જે પરાગકોટર હોય છે જેને લઘુ બીજાણુ ધાની કહેવામાં આવે છે, એ લઘુ બીજાણુ ધાનીની અંદર શું હોય છે? તો કે પરાગ માતૃકોષ હોય છે, જેને પીએમસી તરીકે ઓળખવામાં આવે, પોલેન મધર સેલ તરીકે ઓળખવામાં આવે છે, જે અર્ધીકણ દ્વારા લઘુ બીજાણુ અથવા કે પરાગરજનું નિર્માણ કરે છે. એ જ રીતે સ્ત્રીકેસરની વાત કરવામાં આવે તો કે સ્ત્રીકેસરને માદા લિંગી અંગ કહેવામાં આવે છે, જે પરાગાસન, પરાગવાહિની અને બીજાશયમાં વિભેદિત હોય છે. અને બીજાશય છે એ શું ધરાવે છે? તો કે અંડકો ધરાવે. બીજાશય શું ધરાવે છે? અંડકો ધરાવે છે. અને એ જ મહાબીજાણુ માતૃકોષ છે, અંડકોમાં રહેલો મહાબીજાણુ માતૃકોષ છે, શું કરે? અર્ધીકણ દ્વારા 4 એકકીય મહાબીજાણુઓનું નિર્માણ કરે છે. અને 4 એકકીય મહાબીજાણુમાંથી એક મહાબીજાણુ અવનત પામે છે અને બાકીનો એક વધે છે, જે અંદરની તરફ શાનું નિર્માણ કરે છે? તો કે ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે? ભ્રૂણપુટનું નિર્માણ કરે છે. હવે ભ્રૂણપુટની વાત કરવામાં આવે તો એને મારે તમારે થોડું ડિટેલમાં તમને હું સમજાવું કે ભ્રૂણપુટ છે આવૃત બીજધારીની ખૂબ જ અગત્યની એક લાક્ષણિકતા છે કે એક જ ભ્રૂણપુટ છે એ અલગ અલગ ભાગોમાં વિભાજન પામે છે. ટોટલ 8 કોષોમાં તે શું થાય છે કે ભ્રૂણપુટ હોય એનું પહેલી વખત એક સંભાજન થાય એટલે કેટલા કોષો બને છે? એકના 2 કોષો બને છે. બીજી વાર બને એટલે કેટલા કોષો થાય? 4. અને ત્રીજી વાર થાય તો કેટલા બને છે? 4 ના ટોટલ 8 કોષોમાં શું થાય છે? નિર્માણ પામે છે. કેટલા કોષોમાં નિર્માણ પામે છે? 8 કોષોમાં નિર્માણ પામે છે. તો એ 8 કોષોની ગોઠવણી કઈ રીતે થાય છે કે સૌપ્રથમ 2 કોષો છે ઉપરની તરફ તંતુમય પ્રસાધનનું નિર્માણ કરે. કોનું નિર્માણ કરે છે? તંતુમય પ્રસાધનનું નિર્માણ કરે છે, જેના નજીકના ભાગે જન્યુ કોષ કોણ આવેલો છે? અંડકોષ આવેલો છે. ઓલરેડી 3 કોષો ઓછા થઈ ગયા આપણે. બાકી રહેલા 3 કોષો છે તેની સામેની દિશામાં પ્રતિધ્રુવીય કોષો તરીકે ગોઠવણી પામે છે. શેના તરીકે ગોઠવણી પામે છે? પ્રતિધ્રુવીય કોષો તરીકે ગોઠવણી પામે છે. અને મધ્યમાં આ 2 કોષો છે એક જ કોષીય રચનામાં ગોઠવાય છે. અને જો આ પ્રત્યેક કોષ છે પોતાનું અલગ અલગ કોષ કેન્દ્ર છે. એનો મતલબ કે આવૃત બીજધારીનું ભ્રૂણપુટ છે કેટલા કોષો ધરાવે? 7 કોષો. અને કોષ કેન્દ્રોની વાત આવે કેટલા કોષ કેન્દ્રો ધરાવે? 8 કોષ કેન્દ્રો. કેમ? કારણ કે મધ્યમાં 2 કોષ કેન્દ્રો એક જ કોષમાં ગોઠવાયેલા હોય જેને કેન્દ્રસ્થ કોષ કહેવાય. શું કહેવાય આને? કેન્દ્રસ્થ કોષ કહે છે. હવે શું આગળ વર્ણન છે કે ભ્રૂણપુટ છે 3 કોષીય પ્રસાધન એટલે ઉપરની આ રચના, જે એક અંડકોષ ને 2 સહાયક કોષો ધરાવે છે, 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે જેને કેન્દ્રસ્થ કોષ પણ કહેવામાં આવે છે.
થાય છે શું બેટા કે સૌપ્રથમ વનસ્પતિની અંદર પરાગનયન છે હવા પાણી કીટક પ્રાણી કોઈની મદદથી પણ થઈ શકે છે આવૃત વિદ્યારીમાં પરાગનયન દરેક પ્રકારથી થઈ શકે છે તો એનું શું થાય કે સૌપ્રથમ એક પરાગરજ આવે છે આ પરાગરજની અંદર જે વાત કરવામાં આવે નરજનનકોશ બે ભાગમાં ડિવાઇડ નરજન્યુકોશ અને એક વાનસ્પતિક કોષ વાનસ્પતિક કોષ છે નરજન્યુકોશને પોષણ આપે છે નરજન્યુકોશ છે એ આગળ જતા બે એકકીય કોષોમાં વિભાજિત થાય છે જેમાં પ્રથમ કોષ છે એ આઈને કોની સાથે ફલન કરે છે તો કે આઈને અંડકોષ સાથે ફલન કરે છે તો આપણને ખબર છે કે નરજનનકોશ વત્તા અંડકોષ બંને ભેગા થઈ શું બનાવે છે યુગ્મનજ બનાવે છે ફલન દ્વારા અને એ ફલન શેમાં પરિણમશે ફલિતાંડ એટલે કે યુગ્મનજમાં પરિણમશે રેડી આ પહેલું ફલન થયું બીજો નરજનનકોશ છે સીધો અંદર આવી અને કેન્દ્રજ કોષ સાથે જોડાશે અને કેન્દ્રજ કોષની ઓલરેડી પ્લોઇડી કઈ છે 2n છે વધારામાં n જોડાશે તો આ શું થાય 3n થશે આ પ્રકારના જોડાણને ત્રિકીય જોડાણ કહે શું કહેવાય છે આને ત્રિકીય જોડાણ જે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસનું નિર્માણ કરે છે જેને કહેવામાં આવે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે અને એ આગળ જતા સંપૂર્ણ રીતે ભ્રૂણકોષમાં કન્વર્ટ થાય છે તો એટલી વસ્તુ યાદ રાખજો કે આવૃત વિદ્યારીમાં ભ્રૂણકોષનું નિર્માણ ફલન પછી થાય છે જો એક જ ભ્રૂણકોષની અંદર બે ફલન થયા એક ફલન અંડકોષનું ફલન થયું એક ફલન કેન્દ્રકોષનું ફલન થયું માટે આમ બે ફલન થતા હોવાના કારણે આવૃત વિદ્યારીને બેવડું ફલન કરતી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ફલન પછી અંડકો એ બીજમાં અને બીજા છે શામાં પરિણમે છે તો કે ફળમાં પરિણમે છે વધારે વાત કરવામાં આવે તો કે આ વનસ્પતિ છે એ પૃથ્વી પરની સૌથી મહાકાય અને મોટા કદની વનસ્પતિઓમાં પણ અમને ઉલ્લેખ થાય છે આપણે નો ડાઉટ કે જોયું કે સિકોયા સિમ્પરવિલેસ વનસ્પતિ એ પૃથ્વીની રાક્ષસી કદની સૌથી મોટી વનસ્પતિ છે જે અનાવૃત વિદ્યારીમાં જોવા મળે છે પણ આવૃત વિદ્યારી વનસ્પતિમાં પણ મોટા ભાગના વૃક્ષો જે તમારી નજર સામે પડે બધા આવૃત વિદ્યારીમાં આવે છે બીજી વાત કરવામાં આવે કે આ વનસ્પતિનું એક્ઝામ્પલ છે જેનું નામ છે રેફ્લેશિયા આર્નોલ્ડી શું નામ છે રેફ્લેશિયા આર્નોલ્ડી જે 8 કિલો વજનનું અને 1 મીટર વ્યાસનું પુષ્પ ધરાવે છે જે પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું પુષ્પ છે એ સિવાય રામબાણ છે 6 થી કરીને 8 મીટરનો પુષ્પ વિન્યાસ ધરાવે છે 6 થી કરીને 8 મીટરનો પુષ્પ વિન્યાસ એટલે ખૂબ જ આપણે અચંબામાં મૂકી એવી વાત કહેવાય છે બીજી વાત કરવામાં આવે વૈજ્ઞાનિક બેન્થમ અને હુકરે એકદળી અને દ્વિદળીને અલગ અલગ વર્ગોમાં વિભાજિત કર્યું છે જેને આપણે હવે જોઈએ બેન્થમ અને હુકર દ્વારા આપેલું આ વર્ગીકરણ છે એ ખાસ કરીને જે દ્વિદળી અને એકદળી વનસ્પતિ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે દ્વિદળી વનસ્પતિને એમણે ટોટલ 3 ભાગમાં વિભાજિત કરી મુક્તદલા યુક્તદલા અદલા મુક્તદલા એટલે કે જેના દલપત્રો મુક્ત છે એવા તેનો મતલબ કે દલપત્રો જોડાયેલા નથી એમણે ટોટલ 3 ભાગમાં ડિવાઈડ કરી થેલિમીફ્લોરી ડિસ્કીફ્લોરી અને કેલિસીફ્લોરી થેલિમીફ્લોરી કે જેનું પુષ્પાસન ઘુમ્મટ આકારનું છે અને તે 6 ગોત્રો અને ઘણા કુળ સમાવે છે એક્ઝામ્પલ છે હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ જે જાસૂદનું વૈજ્ઞાનિક નામ છે ડિસ્કીફ્લોરી કે જે બિંબ આકારનું પુષ્પાસન ધરાવે છે 4 ગોત્રો અને ઘણા કુળ સમાવે છે જેનો એક્ઝામ્પલ છે સાઇટ્રસ લિમોન એટલે કે લીંબુ અને ત્યાર પછી ડિસ્કીફ્લોરી ની વાત કરવામાં આવે તો કે કપ આકારનું પુષ્પાસન ધરાવે છે 5 ગોત્રો અને ઘણા કુળ સમાવે છે એક્ઝામ્પલ છે રોઝા ઇન્ડિકા એટલે કે ગુલાબ એના પછી યુક્ત દલાની વાત કરવામાં આવે કે દલપત્રો યુક્ત છે દલપત્રો યુક્ત છે તો એના એક્ઝામ્પલ એમણે 3 ભાગ ડિવાઇડ ઇન્ફિરી હિટ્રોમેરી એટલે કે સુપીરી અને બાયકાર્પેલિટી ઇન્ફિરી એટલે કે જેનું બીજાશય અધસ્થ હોય પુષ્પાસન હોય ને પુષ્પાસનના ઉપરના ભાગે જો બીજાશય હોય તેને બીજાશયને અધસ્થ કહેવાય જે 3 ગોત્રો અને ઘણા કુળ સમાવે છે એક્ઝામ્પલ છે જેમાં હેલિયન્થસ એનસ એટલે કે સૂર્યમુખી અને ત્યાર પછી હિટ્રોમેરી સુપીરી ની વાત કરવામાં આવે કે બીજાશય ઉચ્ચસ્થ એટલે એનો મતલબ શું થાય કે સંપૂર્ણ રીતે ઉપરની સાઈડ જોવા મળે તેને ઉચ્ચસ્થ કહેવાય છે 3 ગોત્રો અને ઘણા કુળ જેને મધુકા ઇન્ડિકા એટલે કે મહુડો તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે વાત કરવામાં બાયકાર્પેલિટી કે જે 4 ગોત્રો અને ઘણા કુળ સમાવે જેની અંદર સ્ત્રી કેસર છે 2 ની સંખ્યામાં જોવા મળે રિયાલિટીમાં સ્ત્રી કેસર છે એક જ હોય પણ સ્ત્રી કેસર ક્યારેક 2 ની સંખ્યામાં જોવા મળે એક્ઝામ્પલ છે કેથેરેન્સ રોઝિયમ એટલે કે 12 માસ અને ત્રીજા નંબરનો જે છે એમનો વર્ગ એનું નામ છે અદલા કે જેના પુષ્પો પરિપુષ્પના એક ચક્રમાં હોય છે પરિપુષ્પના એક ચક્રમાં જોવા મળે છે જેની અંદર કોઈ ગોત્રો એમને લખ્યા નથી પણ 8 શ્રેણીઓ અને ઘણા કુળ છે એક્ઝામ્પલ છે બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ એટલે કે બોગનવેલનું વૈજ્ઞાનિક નામ છે
રાઈટ. આ વાત હતી દ્વિદળની બેન્થમ અને હુકર દ્વારા. એક દળની વાત કરવામાં કે એમણે કોઈ ગોત્રો લખ્યા નથી, પણ કે 7 શ્રેણીઓ જોવા મળે છે અને એક્ઝામ્પલ છે એલિયમ સેપર. આઈ હોપ કે તમને આજના વિડીયો છે આવૃત વિદ્યાર્થીમાં બહુ સારો ગમ્યો હોય છે. એન્જિયોસ્પર્મ ની અંદરથી તમારે કોઈ પણ એમસીક્યુ નેટમાંથી પૂછાય તો આ લેક્ચર 12 નો કોઈ એમસીક્યુ આવી શકે એમ છે નહીં. ખૂબ જ ધ્યાનથી આ લેક્ચરને ભણજો. જેમ બને એમ અમારી ચેનલને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ સપોર્ટ મળે એની તમારી પાસે આશા રાખીએ છીએ. ફરીથી મળીએ આપણે એના એ જ અંદાજ અને વિશ્વાસ સાથે. જય હિન્દ, જય ભારત.